સીએમ યોગીએ રસ્તા પર નમાજ મુદ્દે મુસ્લિમોને ચેતવણી આપનારા તંત્રનો કર્યો બચાવ, કહ્યું હિન્દુઓ પાસેથી શીખો। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રસ્તા પર નમાજ અદા કરવા વિરુદ્ધ મુસ્લિમોને ચેતવણી આપનાર વહીવટી તંત્રનો બચાવ કર્યો છે। તેમણે કહ્યું કે રસ્તાઓ ટ્રાફિક માટે હોય છે। તેમણે મુસ્લિમોને એવું પણ કહ્યું કે તેઓ ધાર્મિક શિસ્તતા હિન્દુઓ પાસેથી શીખે। હિન્દુઓ મહાકુંભમાં જોડાયા, પરંતુ આ દરમિયાન ગુના, તોડફોડ અથવા પજવણીની એક પણ ઘટના બની નથી। વહીવટી તંત્રે મેરઠના રસ્તાઓ પર નમાજ અદા ન કરવાની મુસ્લિમોને ચેતવણી આપવાના વિવાદ અંગે પૂછવામાં આવતા મુખ્યમંત્રીએ તંત્રનો બચાવ કર્યો છે। તેમણે કહ્યું કે આમાં કંઈ પણ ખોટું કરાયું નથી। રસ્તાઓ ચાલવા માટે હોય છે। જે લોકો તંત્રની ચેતવણી પર આંગળી ઉઠાવી રહ્યા છે તેઓએ હિન્દુઓ પાસેથી શિસ્તતા શીખવી જોઈએ। પ્રયાગરાજના મહાકુંભમાં કુલ 66 કરોડ લોકો આવ્યા હતા। દરમિયાન એક પણ લૂંટફાટ, આગચંપીની ઘટના, પજવણી, તોડફોડ કે પછી અપહરણ થયું નથી। ધાર્મિક શિસ્તતા આવી હોવી જોઈએ। જો તમારે સુવિધા જોઈએ તો શિસ્તતાને પણ માનતા શીખો। યોગી આદિત્યનાથ હિન્દુત્વ પર કટ્ટર વિચારો ધરાવતા હોવાનું તેમજ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી હોવાથી તેઓ ભાજપના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે। જો કે તેમણે મુસ્લિમો વિરુદ્ધ ભેદભાવ કરાતો હોવાની ટીકાને રદિયો આપ્યો છે। તેમણે કહ્યું કે રાજ્યની કુલ વસ્તીમાંથી મુસ્લિમોની સંખ્યા 20% છે, પરંતુ સરકારી યોજનાઓના લાભાર્થીઓમાં 30 થી 40% મુસ્લિમો છે। યુપીના મુખ્યમંત્રીએ કહ્યું કે હું ક્યારે ભેદભાવમાં પણ વિશ્વાસ રાખતો નથી અને તૃષ્ટિકરણમાં માનતો નથી। હું હંમેશા તૃષ્ટિકરણથી દૂર રહ્યો છું। હું હંમેશા જરૂરિયાતમંદ ભારતીય નાગરિકોને તમામ સુવિધા મળતી રહે તેનો પ્રયાસ કરતો રહ્યો છું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।